નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પીપલોદ વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું નિરીક્ષણ। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સઘન બનાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા આગોતરી કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે। દાહોદ જિલ્લા પોલીસ વડા લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા સંયુક્ત રીતે પીપલોદ વિસ્તારના ગુના નાનીઝરી અને અંતેલા ગામના સંવેદનશીલ મતદાન મથકોનું જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવાનો અને ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસક કે અનિચ્છનીય ઘટનાઓને બનતી અટકાવવા માટે સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરવાનો હતો। આ સુરક્ષા નિરીક્ષણ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંબંધિત ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સમજ આપવામાં આવી હતી કે તેઓ કોઈપણ પ્રકારના ભય કે દબાણ વગર નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, જેથી લોકશાહીના પર્વને પારદર્શક અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય।